વસઈ શહેર મારું છે, અમારું છે, આપણા સૌનું છે. અહીંયા આપણે આ 10 દિવસથી અહીંયા છીએ, જાણે એમ જ લાગે છે કે આપણે બાકી બધું ભૂલી ગયા છીએ. અમને મતલબ કોઈને ધંધો યાદ આવતો નથી, કોઈને ઘર યાદ આવતું નથી, અને ભગવાનનો સમોસરણ સામે છે તો જાણે એમ થાય છે કે અહીંયાથી ઉઠીને કંઈ જઈએ જ નહીં, સમોસરણમાં જ બેસી રહીએ. અને આજે પાછું સમોસરણ તો આજે છે, કાલે સમોસરણ નહીં હોય, ભગવાન વિહાર કરી જશે અને ભગવાન તો મોક્ષપુરીમાં પહોંચી જશે. આપણે પણ મોક્ષપુરીમાં પહોંચવું છે. હવે હું કોણ છું? આત્મા પરમાત્મા હું તો આનંદનું 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 નામ છું. આત્મા પરમાત્મા કોણ કહે હું શરીરવાસી? ના ના ના. કોણ કહે હું શરીરવાસી? ના ના ના. અશરીરી આનંદ ગને આત્મા, અશરીરી આનંદ ગને આત્મા હું છું. આત્મા પરમાત્મા હું છું. આત્મા પરમાત્મા. મારે જન્મ નહીં, મારે મૃત્યુ નહીં, મારે જન્મ નહીં, મારે મૃત્યુ નહીં. અવિનાશી આનંદ ગને આત્મા, અવિનાશી આનંદ ગને આત્મા હું છું. આત્મા પરમાત્મા હું છું. આત્મા. અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે. આજની અહીંયા જોઈને કેમેરામેન જજ સાહેબા, આજની અદાલત 7 તત્વોની છે. તેમાં આજીવ, આશ્રવ અને અકંદ. આ સંવર, આ સંવર, આ નિદ્રા અને આ મોક્ષ. અથવા તો જજ સાહેબ, આ છે 7 તત્વો. હવે 7 તત્વો હું આશા રાખું છું કે તમે આ ભગવાનને સાક્ષી રાખીને જે પણ કાંઈ કહેશો તે સત્ય થશે. અમે જે પણ કહેશું સત્ય કહેશું.
હજી હાજર સાહેબ. જજ સાહેબા, આ જીવ અને અજીબ અનાદિ કાળથી સાથે ને સાથે છતાંય પોતાની ઓળખાણ નથી. દત્તાર, આ મને કાર્યો અને જાળ્યો કહે છે. હું ક્યાં કાર્યોને જાણતો છું? હું તો પંડિત છું, પંડિત. મનુષ્ય છું, મનુષ્ય. તું પંડિત છે, તું તો છોકરો છે, છોકરો. તમે બંને ખોટા છો અને જિંદગીભર લડ્યા કરો છો. ચાર ગતિમાં રખડ્યા કરો છો. તમને ખબર છે તમે કોણ છો? માઇક પાસે રાખ. તમે તો જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા છો અને તમારું શરીર જ્ઞાન દર્શન સ્વભાવથી રહે અજીવ તત્વ છે, ઉજ્જવલ છે. હું શુદ્ધ છું. આવા શરીરને આત્માને એક માનશો તો તમે ચાર ગતિમાં રખડ્યા કરશો અને સમ્યક દર્શનથી દૂર રહેશો, દૂર. હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, નિરંજન છું. હું માતાજીને બતાવેલા જ્ઞાયકનો આનંદ છું. હું છું આત્મા પરમાત્મા, હું છું આત્મા પરમાત્મા, હું તો આનંદનું ધામ, હું છું આત્મા પરમાત્મા. થેન્ક યુ મિલોડ. અહીંયા જોઈને બોલ. જજ સાહેબ, આખો દિવસ પૂજા પાઠ આમ આમ ભક્તિ. આમ આમ અહીંયા આમ જો, આમ રાખ મોઢા પર. જજ સાહેબ, આખો દિવસ પૂજા પાઠ ભક્તિ અને સ્વાધ્યાય કરે છે અને એમાં જ સુખ માને છે. અરે જજ સાહેબ, મારે તો પૂજા કરવી છે, ભક્તિ કરવી છે, સ્વાધ્યાય કરવો છે. અરે મારે તો સુખી થાવ છે, સુખી. મને તો સ્વર્ગમાં જવા મળશે, તીર્થંકર ભગવાનની સાક્ષાત વાણી સાંભળવા મળશે, આવી રીતના પંચકર્યાના સ્મરણો ઉજવવા મળશે અને વિમાનમાં તો બસ ફરિયાદ કરવાનું. આ કેવો આનંદ, કેવું સુખ. જજ સાહેબ, આ શું કહી રહી છે? રાગ તો દુઃખદાયક છે, તે બંધનું કારણ છે. તેના નિમિત્તથી કર્મ બંધન થાય છે. તેને ભાવ આશો કહે છે. આવા શુભ અશુભ ભાવ કરવાથી સંસારમાં રખડો છો. સંસારમાં સુખ નથી. ઘડીકમાં સ્વર્ગની પર્યાય અને ઘડીકમાં નિરોધની પર્યાય, એમ ચક્ર ચાલ્યા જ કરશે. સંયમનો અધિકારી મનુષ્ય છે. હવે મને મારી ભૂલ સમજણ. આત્મા ચિદાનંદ છે, આત્મા પરમાનંદ છે, આત્મા ચિદાનંદ છે, આત્મા પરમાનંદ છે. આત્માના આનંદ વિના બાકી બધું બંધ છે. આત્માના આનંદ વિના બાકી બધું બંધ છે. વંદે જીનવરમ બોલો, વંદે જીનવરમ, વંદે જીનવરમ બોલો, વંદે જીનવરમ. દાદા જુઓ, કેટલી શાંતિ છે, શાંતિ. પણ એ તો શું કરવાનું પડશે? જો આ જુઓ ને આ ડાયાબિટીસ, આ બ્લડ પ્રેશર કેટલું વધી ગયું છે. નથી ખાવા દેતો, નથી પીવા દેતો. અરે ભાઈ, શું કરવાનું પણ ભોગ સામગ્રી છે, તે તો સુખમય નથી, દુઃખમય છે. આમ રાખ. સંસારનું કારણ છે, હાનિકારક છે. આવા શુભ અશુભ કર્મનો નાશ કરશો તો તમે મોક્ષમાં જશો. જેમ સોનાની બેડી અને લોખંડની બેડી બંને બંધન કરતા છે, તેમ આ શુભ અને અશુભ કર્મો બંને બંધન કરતા છે. ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું તે મારા હાથની વાત છે. માટે કહ્યું છે કે બંધ સમય જીવત છે, જે સમય ઈચ્છા ઉચ્ચાર. થેન્ક યુ મિલોડ. સંબર હાજર સાહેબ. પેલા મુનિ ઠંડી અને ગરમી બંને સહન કર્યા કરે છે. કેટલું દુઃખ, કેટલું કષ્ટ ભોગવે છે, કેટલું દુઃખ થતું હશે નહીં? આ તો જજ સાહેબ, આ તો આત્મા સહિત વૈરાગ્યની પ્રાપ્તિ કરે છે.
આ તો આત્મા સહિત વૈરાગ્યની પ્રાપ્તિ કરે છે. તે કષ્ટદાયક નથી, તે સુખદાયક છે. તેને ભાવ સંવર કહે છે. નવા કર્મ આવતા અટકી જવા તેને દ્રવ્ય સંવર કહે છે. તમને લાગે છે કે મુનિરાજને દુઃખ છે, પણ એ તો આત્મામાં આનંદમાં લીન છે. જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ આનંદમય હોય છે, કષ્ટદાયક નથી. તેનું યથાર્થ જ્ઞાન કરી લો, એમાં જ શાંતિનું વેદન અને શુદ્ધિની વૃદ્ધિ થશે. આજે મને ખબર પડી કે બહારમાં ઠંડી કે ગરમી કાંઈ કરતા નથી. તે મુનિને અસર પણ કરતા નથી. તે તો બસ તેમની જ્ઞાન, અજ્ઞાન અને વૈરાગ્યની મસ્તીમાં ઝૂલ્યા કરે છે અને ત્યારે નવા કર્મનો બંધ થતો નથી. હોલી ખેલે મુનિરાજ શિખર વન મેરે, અખિલે વન में मधुवन में. होली खेले मुनिराज शिखर वन में, अखिले वन में मधुवन में. मधुवन में आज मचिरे होली, मधुवन में. मधुवन में आज मचिरे होली, मधुवन में. થેન્ક યુ મેલો. આજે તો આઠમનો ઉપવાસ. જજ સાહેબ, આજે તો આઠમનો ઉપવાસ છે. સમયસારનું વાંચન કર્યું, પૂજા કરી, પ્રવચન સાંભળ્યું. વકીલ સાહેબ, આજે તમે મારી મનની બધી ઈચ્છાઓ પૂરી કરી. અરે બેન, ઈચ્છાઓની પૂર્તિમાં સુખ માનો છો? ઈચ્છાનો અભાવ તે નિદ્રા છે, અને ઈચ્છા રોકવાથી તે નિદ્રા કરી શ્રુતિનું પ્રત્યર્પણ થવું તે તપ છે, અને તપથી નિદ્રા થાય છે. Am I right, Mama? આત્માની શક્તિને ઓળખીને આત્માના ચિંતનમાં જ સાચું સુખ છે. એ જ નિદ્રા છે, એ જ યથાર્થ છે. પૂજ્ય ગુરુદેવ કહેતા હતા, અપાસ, એકાશ્રમ એ તો બાળ વ્રત છે, લાંગણ છે. આપણે તો હવે બસ આત્માનું ચિંતન કરવાનું છે અને આત્મપ્રાપ્તિની ભાવના ગાવાની છે. થેન્ક યુ મિલોડ. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ કર્યું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ કર્યું. ભગવાનની કેવી સરસ મુદ્રા છે, શાંત શાંત હાસ્યવાળી. વકીલ સાહેબ, મને તો નથી ઘસવાનું મન જ નથી થતું. જાણે આ સમોસરણમાં પૂજા જ કર્યા કરું, ભક્તિ જ કર્યા કરું, નિરખ્યા જ કરું. નિરખો અંગ અંગ દિન ભર કે દિન पे चल के शांति अपार. निरखो अंग अंग दिन भर के दिन पे चल के शांति अपार. અરે ભાઈ, તું કેવી ભૂલ કરી રહ્યો છે. ભોગ સંબંધીને સુખને સુખ માને છે, હાસ્યને પણ સુખ માને છે, અને મોક્ષમાં પણ આવા જાતના સુખને તું કલ્પના કરે છે. તે આકુલતા વાળી છે. અરે નિરાકુલતા એ જ સાચું સુખ છે. વિશ્રાંતા અને સરોજતા પૂર્ણ પ્રગટ થવા, અનંત ચતુર્થય પ્રગટ થવું, નવ કેવલ અબ્ધિ પ્રગટ થવી, એ જ દ્રવ્ય મોક્ષ થવું, એ જ ભાવ મોક્ષ છે, અને એ જ અરિહંત અવસ્થા છે. અને યોગ બંધનથી મુક્ત થઈ શરીરથી ભિન્ન થવું, અશરીરી થવું, એ જ આપણા સિદ્ધ ભગવાન છે, અને એ જ દ્રવ્ય મોક્ષ છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ જ માર્ગ બતાવ્યો છે, અને એ માર્ગ મને બહુ પસંદ છે. તેથી સર્વ સાધનની મુમુક્ષુ ભાઈઓ અને બહેનો જલ્દી ચાલો અને પંચમ સૂર્યકીર્તિ ભગવાનના સમોસરણમાં પહોંચે અને પંચમ ગતિ પ્રાપ્ત કરીએ. બંધો તળો જાણી સ્વભાવ